ચાલો આપણે આજે ચેપ્ટર શરૂ કરવું છે. ચેપ્ટર નંબર 8. સંકલન ના ઉપયોગો. સંકલનના ઉપયોગો. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ અથવા ડિફરન્શિએટ ઇન્ટિગ્રેશન. હવે આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર સાવ સહેલું, પણ થોડુંક એટેન્શન માંગી લે એવું છે, કારણ કે આની અંદર તમારે કેટલીક બેઝિક વાત છે એ પહેલા સમજી લેવી પડે એવું છે. હું તમને જે લખાવું છું એ મારી સાથે લખતા જજો અને બરાબર સમજતા જજો. જો આની અંદર જે દાખલા આવવાના છે એ કઈ ટાઈપના દાખલા આવવાના છે તમને સમજાવું. એક છે ને, તમને આવો દાખલો આવશે કે તમને એક વક્ર આવશે, એક કર્વ આપશે, કોઈ પણ એક ઇક્વેશન અહીંયા આપ્યું હશે, y is equal to f of x એવું મેં લખ્યું છે, પણ અહીંયા તમને ગમે એક ઇક્વેશન આપે, પછી આ ઇક્વેશન છે એ રેખા હોય, સ્ટ્રેટ લાઈન હોય, વર્તુળ હોય, સર્કલ હોય, કે પછી પરવલય, ઉપવલય, અતિવલય હોય, પેરાબોલા હોય, ઇલિપ્સ હોય કે હાઇપરબોલા હોય, કે ગમે તે એક ઇક્વેશન અહીંયા આપેલું હશે. પછી તમને એક બે લિમિટ આપી હશે, x is equal to a અને x is equal to b, અને x અક્ષ, એક અક્ષ આપ્યું હોય, x અક્ષ હોય અથવા તો y અક્ષ હોય, x એક્સિસ કે પછી y એક્સિસ. અને તમને ક્વેશ્ચન એમ હોય કે આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ફાઇન્ડ ધ એરિયા બાઉન્ડેડ બાય ધીસ કર્વ. આવું તમને ક્વેશ્ચન આવશે. તો હું તમને અત્યારે પેલા ફોર્મ્યુલા સમજાવું છું. હવે ધારો કે તમે આનો આલેખ દોર્યો, આ y is equal to f of x છે, એનો આલેખ ધારો કે આમ આવ્યો. આ ગ્રાફ આપણે દોરીએ તો y is equal to f of x સપોઝ આમ આવ્યું. પછી આ x is equal to a, ઈ આમ શિરોરમ રેખા આવે x અક્ષને લંબ. આ x is equal to a રેખા છે. પછી આ x is equal to b રેખા છે. આ x અક્ષ છે. હવે તમને એમ કીધું હોય કે x બરાબર a રેખા, x બરાબર b રેખા, x અક્ષ અને આ વક્ર, એની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે આ થાય, આ બધો. આ બધો પ્રદેશ થવાનો, અને તમારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટેનું ફોર્મ્યુલા આમ છે કે a is equal to, ક્ષેત્રફળને આપણે a કરીએ, એરિયા. તો ફોર્મ્યુલા આમ છે, a is equal to સંકલન a થી b, સંકલન a થી b y dx, સંકલન a થી b y dx. પહેલા હું જ્યારે આજે સમજાવું છું એમાં તમને આમ થોડીક ઓછી ખબર પડશે, પણ પછી જ્યારે આપણે એક્ઝામ્પલ લેશું એટલે તમને સાવ આઈડિયા ક્લિયર થઈ જશે.
પછી જો આ x ઇઝ ઇક્વલ ટુ a રેખા, x ઇઝ ઇક્વલ ટુ b રેખા, આ dx એટલે x અક્ષ અને આ વક્ર એની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું આ ક્ષેત્રફળ થયું. તમારે ફોર્મ્યુલા આમ યાદ રાખવાનું કે તમને જો રેફરન્સમાં x અક્ષ આપે, રેફરન્સમાં જો તમને x અક્ષ આપે તો તમારે અહીંયા dx લખવાનું આવે અને અહીંયા dx આવે તો અહીંયા y આવે, ધ્યાનમાં રાખજો. અને અહીંયા dx લખેલું હોય તો આ લિમિટ છે એ x વાળી જ હોય, x ઇઝ ઇક્વલ ટુ a અને x ઇઝ ઇક્વલ ટુ b આમ જ હોય. બીજો જે સમ પૂછાય છે તમારે સેકન્ડ, આ અત્યારે આપણે પહેલા કોઈ પણ સમ વગર હું તમને જનરલ સમજાવું. આ ઇન્ટિગ્રેશન પછી કેવી રીતે કરાય એ બધું જ આપણે એક્ઝામ્પલ લેશું, એમાં આપણને ખ્યાલ આવશે. હવે બીજું જે છે આમાં એક મુદ્દો એ પણ ધ્યાન રાખવાનો કે અહીંયા તમારે y dx આવે એટલે આ જે તમને કર્વનું ઇક્વેશન આપેલું હોય, વક્રનું જે સમીકરણ આપેલું હોય એમાં તમારે y ને સૂત્રનો કરતા બનાવવો પડે. y ઇઝ ઇક્વલ ટુ તમારે એવું એરેન્જ કરવું પડે, ગોઠવવું પડે. ગોઠવેલું હોય તો કોઈ સવાલ નથી, નો ગોઠવેલું હોય તો તમારે ઈ ગોઠવવું પડે. બીજો એક સમ જે પૂછાય એ આમ પૂછાય કે x ઇઝ ઇક્વલ ટુ f ઓફ y. તમને આવી રીતે કર્વ આપ્યો હોય, આ જે બે લખવાની સ્ટાઇલ છે એ એમ છે કે આમાં મેં y ને સૂત્રનો કરતા બનાવ્યો છે, આમાં આપણે x ને સૂત્રનો કરતા બનાવ્યો છે. પછી તમને બે રેખા આપેલી હોય, y ઇઝ ઇક્વલ ટુ a, y ઇઝ ઇક્વલ ટુ b અને y અક્ષ. અને પ્રશ્ન એમ હોય કે આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલું કામ તમારે આલેખ દોરવો પડે. ધારો કે આનો આલેખ છે એ આમ આવ્યો, આ x અક્ષ છે, આ y અક્ષ છે. પછી y બરાબર a રેખા એટલે એ સમક્ષિતિજ રેખા આવે, પેરેલલ ટુ x એક્સિસ, x અક્ષને સમાંતર આવે. આ y બરાબર a રેખા છે, આ y બરાબર b રેખા છે. ઈ y બરાબર, હવે જો બરાબર રકમ સમજજો, આ વક્ર એટલે આ, પછી y બરાબર a રેખા, y બરાબર b રેખા અને y અક્ષ એની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ area bounded by these four curves આ થશે. અને તમારે આ ક્ષેત્રફળ જો શોધવું હોય તો ફોર્મ્યુલા આમ છે કે a ઇઝ ઇક્વલ ટુ સંકલન ઇન્ટિગ્રેશન a ટુ b. હવે અહીંયા આપણે રેફરન્સ તરીકે y અક્ષ લીધો છે, રેફરન્સ તરીકે y અક્ષ હોય એટલે તમારે અહીંયા dy લખવાનું આવે અને અહીંયા dy હોય તો અહીંયા x લખવાનું આવે, એટલે x dy. એટલે આજે તમને કર્વ આપ્યો હોય એમાં તમારે x ને સૂત્રનો કરતા બનાવીને રાખવો પડે. અને પછી ઈ x ને જે સૂત્રનો કરતા બનાવેલો હોય ઈ વેલ્યુ તમે અહીંયા મૂકો અને પછી આ એક સાદું સંકલન કરવાનું આવશે, ઇન્ટિગ્રેશન. અને ઈ ઇન્ટિગ્રેશન કરો એટલે તમારો આન્સર આવી જાય. બહુ સહેલા સમ હોય. હવે આજે બે ફોર્મ્યુલા મેં તમને આપ્યા, ઈ બે ફોર્મ્યુલામાં એક મહત્વની વાત ઈ છે કે આ ફોર્મ્યુલાની લાક્ષણિકતા એમ છે, એનો સ્વભાવ એવો છે કે જે ક્ષેત્રફળ x અક્ષની ઉપર હોય એને ઈ ધન ગણે, પોઝિટિવ ગણે,
અને જે ક્ષેત્રફળ એક્સ અક્ષની નીચે હોય એને નેગેટિવ ગણે, ઋણ ગણે. આ ફોર્મ્યુલા જ એ ટાઈપનું છે. એવી જ રીતે આ ફોર્મ્યુલાની અંદર જે ક્ષેત્રફળ વાય અક્ષની આ સાઈડ હોય, આ સાઈડ, એને પોઝિટિવ ગણે અને આ સાઈડ હોય એને નેગેટિવ ગણે. આને કારણે શું થાય કે હું તમને એક ત્રીજો ઓપ્શન સમજાવું છું. સપોઝ તમને આમ જ આપ્યું છે, એક કર્વ આપ્યો છે, x ઇઝ ઇક્વલ ટુ a રેખા આપી છે, લાઈન, x ઇઝ ઇક્વલ ટુ b આપ્યું છે અને x અક્ષ આપ્યું છે. તમારે આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. You have to find area bounded by this curve. હવે તમે આ બે સમ જો જોશો તો બે વાંચવામાં સરખા જ છે. જો બે સરખા છે, છતાંય બેયના સમમાં શું ફેર પડી જાય એ હું તમને સમજાવું. સપોઝ એવું બન્યું કે તમે આનો આલેખ દો. જો આમાં આલેખ છે ને એ મહત્વનો છે. ગ્રાફ દોરવાનો એ સૌથી મહત્વનો છે. સપોઝ તમે આનો આલેખ દોર્યો અને એનો આલેખ ધારો કે આમ આવ્યો, પછી x ઇઝ ઇક્વલ ટુ a ઈ સ્ટ્રેટ લાઈન સપોઝ અહીંયા આવી, આ x ઇઝ ઇક્વલ ટુ a છે. પછી x ઇઝ ઇક્વલ ટુ b સપોઝ અહીંયા આવ્યું, હવે તમને એમ પૂછ્યું છે કે અને આ x અક્ષ, તો આ x ઇઝ ઇક્વલ ટુ a, x ઇઝ ઇક્વલ ટુ b, આ કર્વ અને x અક્ષ, એની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આ ભાગ આવશે અને આ ભાગે આવશે, આ ભાગ. થોડી વાર માટે એમ સમજો કે આનું ક્ષેત્રફળ ધારો કે 1 છે, 1, અને આનું ક્ષેત્રફળ ધારો કે 3 છે. થોડી વાર માટે એમ સમજો. હવે જો તમે સમજ્યા વગર આ ડાયરેક્ટ આ જો ફોર્મ્યુલા મૂકી દો, a to b y dx, તો થશે શું કે આ ફોર્મ્યુલા આ ક્ષેત્રફળને +3 સમજશે, આને -1 સમજશે અને તમને આન્સર આપશે 2. તમે જો ડાયરેક્ટ સમજ્યા વગર આ ફોર્મ્યુલા લગાડશો તો તમારો આન્સર 2 આવશે, જે ખોટો છે. તો હવે આ સમની અંદર આપણે શું કરવું જોઈએ? જો હું બોલું એ સાંભળજો, એટલે પછી જયારે હું એક્ઝામ્પલ કરાવું એટલે તમને તરત ખ્યાલ આવી જાય. તમારે શું કરવું પડે કે આ જે કર્વ છે એની ઉપરથી તમારે પહેલા આ પોઈન્ટ શોધવું પડે. આ હવે તમને ખબર હોય કે આ પોઈન્ટ છે એ એક્સ એક્સિસ ઉપર છે, એક્સ એક્સિસ. જે પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હોય એનો વાય કોઓર્ડિનેટ 0 હોય, 0 હોય, વાય આમ 0 હોય. એટલે તમને જે આ સમીકરણ આપ્યું છે એમાં તમે y બરાબર 0 મૂકી દો, y ઇઝ ઇક્વલ ટુ 0, એટલે તમને એક x ની વેલ્યુ મળી જશે. સપોઝ અહીંયા આ જે છે ઈ અહીંયા સપોઝ x ઇઝ ઇક્વલ ટુ c આવ્યું. એ આપણે શોધવું પડે, સમમાં નો આપ્યું હોય. તમે આમાં y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે તમને x ની વેલ્યુ મળી જાય. ઈ સપોઝ x ઇઝ ઇક્વલ ટુ c આવ્યું. તો હવે તમારે આ સમ કરવા માટે આના બે પાર્ટ કરવા પડે. જો હું સમજાવું એ બરાબર સમજજો. પહેલા તમારે a1 ક્ષેત્રફળ લેવાનું, એમાં આપણે લિમિટ લેશું આમ, a થી c y dx. પહેલા આપણે a થી c લેશું y dx. રેફરન્સ તરીકે તો x અક્ષ જ છે અને વક્ર ઈ નો ઈ જ છે, એટલે ફોર્મ્યુલા તો y dx આવશે, પણ મેં લિમિટ બદલી નાખી, a to c કરી.
એટલે તમને આ ક્ષેત્રફળ મળશે. આ ક્ષેત્રફળ એક્સ અક્ષની નીચે છે. એટલે તમે જ્યારે આ સમ આખો પૂરો કરો ત્યારે આનો આન્સર -1 આવશે. એ તમે આનો સમ કરશો ને તો આન્સર -1 આવે. પછી તમે A2 લ્યો. A2 એટલે આપણે લિમિટ લેશું C થી B y dx. આ તો એનું જ છે, ખાલી લિમિટ બદલાઈ ગઈ C થી B. C થી B લિમિટ લ્યો એટલે ઘેરાયેલો ભાગ છે આ આવે અને આ ભાગ છે x અક્ષની ઉપર છે એટલે એનો આન્સર આવશે 3. અને પછી તમારે શું કરવું પડે કે માગેલ ક્ષેત્રફળ A = મોડ A1 પ્લસ મોડ A2. અને મોડ A1 એટલે 1 થાય પ્લસ 3 એટલે આન્સર આવી જાય 4. લ્યો આ સમ તમારે આમ કરવો જોઈએ. હવે હું જેટલું બોલ્યો એની ઉપરથી તમને એટલો અંદાજ આવ્યો હશે કે આની અંદર ગ્રાફ દોરવાનો એ બહુ મહત્વની વસ્તુ છે. ગ્રાફ દોરવામાં જો ભૂલ પડશે તો તમારે સમ ખોટો આવે. એટલે આ 3 ટાઈપના સમ તમારે પૂછાવાના છે. મેં તમને આ જનરલ સમજાવ્યું છે. હવે જ્યારે એકચ્યુઅલી આપણે સમ કરશું ત્યારે એમાં બીજો કઈ ફેરફાર નહીં હોય, અહીંયા ખાલી ઇક્વેશન આપ્યા છે. બાકી તો આ જ ટાઈપના સમ આવે. પહેલા આ 3 જો કોઈ ન લખ્યું હોય તો લખતાઈ જજો અને બરાબર સમજી. હજી એક આમાં ચોથા ટાઈપનો સમ આવે છે જે હું તમને હમણાં સમજાવું. ચાલો હવે જે ચોથા ટાઈપનો સમ આવે જે જનરલી પૂછાતો હોય છે 3 માર્ક્સ ની અંદર પૂછાય, એમાં શું હશે કે તમને બે કર્વ આપ્યા છે y1 = f of x અને y2 = g of x. આવી રીતે બે કર્વ આપ્યા હશે. હું પહેલા જનરલ સમજાવું એ બરાબર સમજી ગયો. અને સિમ્પલ એટલું જ પૂછ્યું હોય કે આ બે વક્રની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. Find the area bounded by these two curves. આમ પૂછ્યું હોય. તમારે શું કરવાનું બોલું એ સિસ્ટમ બરાબર યાદ રાખજો. સૌથી પહેલું કામ આ બે વક્રને સોલ્વ કરી દેવાના. આનો છેદ બિંદુ શોધવાનું, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. એટલે તમારે સૌથી પહેલા આમ લખવાનું કે સમીકરણ 1 તથા 2 ઉકેલતા. સોલ્વિંગ ઇક્વેશન 1 and 2. હવે આને સોલ્વ કરવા માટે તમારે આદેશની રીત વાપરવાની કે પછી લોપની રીત વાપરવાની, તમને જે રીત આવડે આ બે ઇક્વેશન સોલ્વ કરવાના. એલિમિનેશનની ફોર્મ્યુલા યુઝ કરો કે ગમે તે ફોર્મ્યુલા, પણ મોટા ભાગે આપણે એવું કરતા હોઈએ કે આમાંથી આપણે એક્સ કે વાય ને સૂત્રનો કરતા બનાવી અને આમાં મૂકી દેતા હોઈએ. આમાંથી એક્સ કે વાય ફાઇન્ડ કરી અને આની અંદર મૂકી દેવાનું એટલે તમને છેદ બિંદુ મળશે. ધારો કે તમે આ બેયને સોલ્વ કર્યા અને એના છેદ બિંદુઓ ધારો કે A1 B1 અને A2 B2 આવ્યા. ધારો કે આમ થયું. ધારો કે છેદ બિંદુ A1 B1 A2 B2 એવું આવ્યું છે. હવે તમારે શું કરવાનું કે આનો આલેખ દોરવાનો. ધારો કે આનો આલેખ છે ઈ આમ આવ્યો. એક આલેખ ધારો કે આમ આવે છે, એક આલેખ છે ધારો કે આમ આવે છે,
આ ધારો કે પહેલા વક્રનો આલેખ છે અને આ છે ઈ ધારો કે બીજા વક્રનો આલેખ છે. આ એનો ગ્રાફ છે. સપોઝ આપણે એવું માની લઈએ કે આમ ગ્રાફ આવ્યો. તો હવે તમારે આ બે વક્રો વચ્ચે ઘેરાયેલો ભાગ બાઉન્ડેડ બાય ધીસ ટુ કર્વ ઈ આ થશે. આ અને તમારે ઈ ક્ષેત્રફળ શોધવાનું છે. આ એરિયા આપણે શોધવાનો છે. હવે તમે જે છેદ બિંદુ શોધ્યું છે ઈ ધારો કે આ કેપિટલ A1 B1 છે. ધારો કે આ આપણે B લઈએ, B A2 B2 છે અને આ જે છે ઈ આ જે છેદ બિંદુ છે ઈ A1 B1 છે. ધારો કે આમાં બે છેદ બિંદુ આવ્યા છે. હવે તમારે શું કરવાનું છે કે સૌથી પહેલા તમારે એક A1 ક્ષેત્રફળ શોધવાનું. A1 ની અંદર હું લિમિટ આમ લઈશ. જો હું જે દોરું છું એ બરાબર સમજતા જજો. આ જે રેખા છે આ x ઇઝ ઇક્વલ ટુ A1 કહેવાય. પછી આ જે રેખા છે ઈ x ઇઝ ઇક્વલ ટુ A2 કહેવાય. એટલે હું અહીંયા પહેલા ક્ષેત્રફળ આમ લઉં છું કે A1 થી A2 અને વક્ર છે ને હું આ પહેલો લઉં છું આ. એટલે હું અહીંયા લખીશ આમ કે y1 dx. હવે તમને ખબર પડવી જોઈએ કે મેં જે આ ફોર્મ્યુલા મૂક્યું છે એનાથી તમને કયું ક્ષેત્રફળ મળશે. તો જો બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો, કોન્સન્ટ્રેટ થજો. આ x ઇઝ ઇક્વલ ટુ A1, x ઇઝ ઇક્વલ ટુ A2, આ x અક્ષ અહીંયા dx લખ્યું છે એટલે આ x અક્ષ અને આ પહેલો કર્વ. બોલો જોઈએ આ ચાર વચ્ચે ઘેરાયેલો ભાગ છે ઈ કયો આવશે? આ આવશે. જો આખો મારો જે હાથ ફરે છે ઈ આમ. ફરીવાર કહું છું, x ઇઝ ઇક્વલ ટુ A1, x ઇઝ ઇક્વલ ટુ A2, x અક્ષ અને આ કર્વ એટલે ઘેરાયેલો ભાગ આ આખો આવશે. આખો. બરાબર છે. હવે તમારે શું કરવાનું કે એક A2 લેવાનું. એમાં લિમિટ તો આપણે આ જ રાખશું કે A1 થી A2, પણ હવે હું વક્ર બીજો લઈશ y2 dx. તો ફરીવાર જરા બરાબર ધ્યાન કેન્દ્રિત કરો. x ઇઝ ઇક્વલ ટુ A1, x ઇઝ ઇક્વલ ટુ A2, x અક્ષ અને આ કર્વ. તો ઘેરાયેલો ભાગ આ નીચેનો આવશે. જો આ જે મેં આ નથી જે એમાં કઈ ડિઝાઇન કરી ઈ ભાગ આવશે. જોઈ લેજો. x ઇઝ ઇક્વલ ટુ A1, x ઇઝ ઇક્વલ ટુ A2, x અક્ષ અને આ બીજો કર્વ. આ એટલે ઘેરાયેલો ભાગ આ આવશે. આ અને પછી તમે માગેલ ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ મોડ A1 માઇનસ મોડ A2. પહેલા આ આખો આવ્યો તો હવે આ નીચેનો ભાગ આવ્યો આ. તો આ આખામાંથી તમે આ નીચેનો ભાગ માઇનસ કરી નાખો એટલે તમારે જે આ જોતો છે એ ભાગ આવી જાય. અચ્છા, હવે હું જે બોલું એ બરાબર યાદ રાખજો. જયારે સમ કરીએ ને ત્યારે હું આ જે બોલું છું એ જ રીતે વિચારવાનું છે. મને એમ કહો કે જે આ A1 ક્ષેત્રફળ જે આવ્યું હતું આ એ આખું ક્ષેત્રફળ x અક્ષ ની ઉપર છે. એટલે આનો આન્સર પોઝિટિવ જ આવે. આનો આન્સર પોઝિટિવ જ આવશે. એટલે આ મોડ એમનેમ નીકળી જાય. પછી જે આ ક્ષેત્રફળ હતું આ
ઈ પણ x અક્ષની ઉપર જ છે એટલે આનો આન્સર એ પોઝિટિવ આવે એટલે આ મોડે એમ નમ નીકળી જાય એટલે a2 પછી તમે a1 ની વેલ્યુ મૂકો તો ઈ છે a1 થી a2 y1 dx માઇનસ ઇન્ટિગ્રેશન a1 થી a2 y2 dx અને પછી તમે આ બે સંકલનને જો ભેગા કરી નાખો તો આ આમ થઈ જાય કે a1 થી a2 y1 minus y2 dx તો આ એનું ફોર્મ્યુલા આવ્યું છે એટલે તમારે આ સમ બે રીતે થાય કાં તો તમે પહેલા આ આખું ક્ષેત્રફળ શોધો ઈ ધારો કે 25 આવે પછી આ આખું ક્ષેત્રફળ શોધો ઈ સપોઝ 15 આવે પછી આ બેને માઇનસ કરી નાખો અને આન્સર 10 આવે પણ તમારે સંકલનના બે સમ કરવાના આવે બે સમ તમારે ઇન્ટિગ્રેશન ના કરવા પડે એની બદલે તમે જો ડાયરેક્ટ આ ફોર્મ્યુલા મૂકો a1 to a2 y1 minus y2 dx y1 એટલે આમાંથી y ને સૂત્રનો કરતા બનાવ્યો હોય ઈ વેલ્યુ y2 એટલે આમાં જે y ને સૂત્રનો કરતા બનાવો ઈ વેલ્યુ સીધું આ માઇનસ કરીને તમે એક જ વાર સંકલન કરો તો તમને ડાયરેક્ટ આ ક્ષેત્રફળ બાદ થઈને જ અહીંયા આન્સર આવશે અને આપણે આ જુદા જુદા નથી કરવાના આપણે આમ કરવાના છે અને અહીંયા મેં શું કર્યું છે કે રેફરન્સ તરીકે x અક્ષ લીધો છે પણ જો તમે રેફરન્સ તરીકે y અક્ષ લ્યો તો આ ફોર્મ્યુલા આમ આવશે કે b1 to b2 b1 to b2 x1 minus x2 dy આમ તો આપણે રેફરન્સ તરીકે y અક્ષ લીધો કહેવાય એક બે મુદ્દા બરાબર ધ્યાનમાં રાખજો જો તમે અહીંયા dx લ્યો જનરલી ક્યારેક ક્યારેક અમુક સમ ની અંદર થોડોક ફેર આવશે પણ મોટા ભાગે એવું હોય જો તમે અહીંયા રેફરન્સ તરીકે x અક્ષ લેશો તો આ લિમિટ તરીકે છેદ બિંદુના x યામ આવશે તો ધ્યાન રાખજો તમે અહીંયા લિમિટ અહીંયા રેફરન્સ તરીકે x અક્ષ લેશો એટલે આ x કોઓર્ડિનેટ હશે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન અને જો તમે રેફરન્સ તરીકે y અક્ષ લેશો તો અહીંયા y કોઓર્ડિનેટ હશે જો આ જનરલી એવું હોય છે અને આ સમ છે ઈ તમારે જનરલી પૂછાતો હોય છે આની પહેલાના જે મેં તમને ત્રણ ઓપ્શન સમજાવ્યા ઈ એક એક માર્કના સમ છે એટલે ઈ એમસીક્યુ માં પૂછાઈ શકે અને આ સમ છે ઈ 3 માર્ક્સ માં પૂછાય છે 3 માર્ક ની અંદર આ સમ પૂછાય સમમાં જેટલું જનરલ હતું એટલું મેં બધું જ તમને સમજાવી દીધું છે પણ છતાંય પ્રેક્ટિસ વગર આ નથી આવડે એવું એટલે આની અંદર પ્રેક્ટિસ ખૂબ કરવી પડશે આ આખું ક્વેશ્ચન તમે બરાબર જોઈ લ્યો સમજી લ્યો કઈ પૂછવા જેવું લાગે તો મને પહેલા પૂછી લ્યો પછી આપણે આગળ વધીએ ચાલો હવે મેં તમને જે ફોર્મ્યુલા સમજાવ્યા એની ઉપરથી તમને એટલો અંદાજ આવ્યો હશે કે આમાં આલેખ જે છે ગ્રાફ દોરવાના એ બહુ મહત્વના છે હવે જનરલી ક્યારેક એવું થતું હોય છે કે ગ્રાફ છે એ થોડા ભૂલાઈ ગયા હોય એટલે આજના લેક્ચર ની અંદર હું તમને ઝડપથી બધા જ ગ્રાફ છે એ રિપીટ કરાવી દઉં છું એટલે તમે એક હેડિંગ કરો કે કેટલાક આલેખ સમ ગ્રાફ કેટલાક આલેખ હું જે રીતે કહું એ રીતે દોરતા જજો તમારે ઇક્વેશન જોઈને તમને ખબર પડી જવી જોશે કે આનો આલેખ આવો જ આવે ઈ ખબર પડે તો જ આ સમ આવડશે નહીં તો નહીં આવડે ચાલો એમાં નંબર 1 કરીને લખો સપોઝ તમને આ ટાઈપનું ઇક્વેશન દેખાય કે ax + by + c = 0
તમે સમની અંદર ધારો કે આ ટાઈપનું ઇક્વેશન જોઈ જાઓ કે ax + by + c = 0. એટલે કે x વાળું ટર્મ હોય, y વાળું ટર્મ હોય, કોન્સ્ટન્ટ હોય અને = 0 હોય, તો તમે સમજી ગયા છો કે આ જે છે ઈ રેખા છે, સ્ટ્રેટ લાઈન છે. એટલે એનો આલેખ જે છે ઈ આમ કઈક આવશે. તમે આલેખ દોરતા જજો. આનો આલેખ કઈક આવી રીતે આવશે. હવે હું તમને નીચે એક એક એક્ઝામ્પલ આપતો જાઉં છું. સપોઝ તમને એક રેખા આપી છે કે 2x + 3y + 5 = 0. તમને માનો કે આનો આલેખ દોરવો છે, ગ્રાફ દોરવો છે. તો પહેલી વસ્તુ તો ઈ કે આ સમીકરણ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આ રેખા છે. પહેલી વાત તો આ સ્ટ્રેટ લાઈન છે. અને એકવાર તમને સ્ટ્રેટ લાઈન ની ખબર પડી જાય પછી તમારે શું કરવાનું કે આ જે ઇક્વેશન છે એમાં x = 0 મૂકી દો. પહેલા x = 0 મૂકશો એટલે y = -5/3 આવશે. એ -5/3 એટલે -1 point something થયું. 3 * 1 = 3, 2 અને 3 * 6 = 18 એટલે 1.6 જેવું થયું અંદાજે. પછી તમારે શું કરવાનું કે આમાં y = 0 મૂકવાનું. y = 0 મૂકો એટલે x = -5/2 આવે. તો ઈ લગભગ -2.5 થયું. અચ્છા, હવે આમાં 0 જ મૂકવું એવું કમ્પલસરી નથી. તમારે કોઈ પણ બે વેલ્યુ મૂકવાની છે, પણ શક્ય હોય ત્યાં સુધી 0 મૂકવું. એટલે તમને આ રેખા ઉપરના બે બિંદુ મળ્યા, એક 0 -1.6 અને બીજું પોઈન્ટ આવ્યું -2.50. આ બે પોઈન્ટ આપણને મળ્યા. એટલે હવે તમને ખબર છે કે આ એક રેખા છે, પણ એ રેખા કઈ આમ જ હોય એવું જરૂરી નથી. એ આમે હોય, આમે હોય. એના માટે તમારે આ બે પોઈન્ટ પહેલા ઉભા કરવા પડે. અને હવે તમે આનો આલેખ જે છે ઈ તમે આમ દોરી શકો. આમ x અક્ષ ને y અક્ષ હોય તો x = 0 ત્યારે y = -1.6. x = 0 ત્યારે y = -1.6. સપોઝ એ અહીંયા આવ્યું અને y = 0 ત્યારે x = -2.5 એટલે એ સપોઝ અહીંયા આવ્યું. તો તમારો આલેખ છે એ આમ આવશે. આમ રેખા દોરવા માટે ઓછામાં ઓછા એ બે બિંદુ હોવા જરૂરી. લ્યો આ આપણે આલેખ દોરી નાખ્યો કહેવાય. એટલે જો આ ટાઈપનું સમીકરણ આપે તો તમારે સમજવાનું કે આ રેખા છે. ચાલો હવે નંબર 2, બીજો આલેખ. ધારો કે તમને સમીકરણ આમ આપ્યું છે કે x² + y² = r². આ ટાઈપનું સમીકરણ છે. તો સમીકરણ જોઈને જ ખબર પડી જાય કે આ વર્તુળ છે, આ સર્કલ છે, વર્તુળ. પણ પ્રમાણિત વર્તુળ છે, સ્ટાન્ડર્ડ સર્કલ છે. પ્રમાણિત વર્તુળ હોય એમાં તમને ખબર છે કે એનું ઉગમ બિંદુ 0 0 ઉગમ બિંદુ છે એનું કેન્દ્ર હોય. ઓરિજિન જે છે ઈ એનું સેન્ટર હોય. એટલે આનું સેન્ટર છે એ 0 0 થશે.
આ ફિગર આમ જ આવે, આટલું આર હોય એટલે આ પોઈન્ટ જે છે ઈ R0 હોય, આ પોઈન્ટ જે છે ઈ -R0 હોય, આ પોઈન્ટ છે એ 0 -R હોય અને આ પોઈન્ટ છે એ 0R હોય. લ્યો આટલી તમને ખબર હોવી જોઈએ. એટલે x² + y² = R² દેખાય એટલે તમારે આવો જ આલેખ આવે, આનો ગ્રાફ આમ જ આવે. ચાલો હવે નંબર 3. સપોઝ આમ ઇક્વેશન આવે કે x² + y² + 2gx + 2fy + c = 0. સપોઝ આમ ઇક્વેશન આવી. તમને જો આ સમીકરણ યાદ આવે તો આ સમીકરણ છે ઈ પણ વર્તુળ છે, પણ વ્યાપક વર્તુળ છે, જનરલ સર્કલ છે. આનો આલેખ તો વર્તુળ જ આવશે પણ આનું કેન્દ્ર છે ઈ 0 0 હોય એવું જરૂરી નથી. આનો આલેખ દોરવો હોય, જેમ રેખાનો આલેખ દોરવો હોય તો તમારે બે બિંદુ ઊભા કરવા પડે, પણ વર્તુળનો આલેખ છે એ બિંદુ ઉપરથી ન મળે, એમાં તમારે કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા પડે. અને એમાં હું તમને થોડુંક યાદ દેવડાવી દઉં કે વર્તુળની અંદર આપણે આવું શીખેલા છીએ કે કેન્દ્રના યામ, કોઓર્ડિનેટ ઓફ સેન્ટર is equal to -g - f થાય. કોઓર્ડિનેટ ઓફ સેન્ટર is equal to -g - f. પછી એની ત્રિજ્યા શોધવી પડે, રેડિયસ. તો ત્રિજ્યા માટે ફોર્મ્યુલા હતું √g² + f² - c. આ બે ફોર્મ્યુલા લગાડતા પહેલા અહીંયા x² અને y² ની સાથે કોઈ મલ્ટીપલ નહીં હોવો જોઈએ. જો હોય તો એ સરખો જ આપ્યો હશે એટલે પહેલા તમારે ઇક્વેશન ને આનાથી ભાગી નાખવાનું, ડિવાઈડ કરી નાખવાનું અને પછી આ ફોર્મ્યુલા લગાવવાનું. x નો મલ્ટીપલ છે એને 2g કહેવાય, y ના મલ્ટીપલ ને 2f કહેવાય. x નો સહગુણક એને 2g કહેવાનું, y ના સહગુણક ને 2f કહેવાનું, અચળ પદને c કહેવાનું, કોન્સ્ટન્ટ c. એની ઉપરથી તમને gfc મળે અને gfc મળે એટલે તમને કેન્દ્ર અને ત્રિજ્યા મળે. અને કેન્દ્ર અને ત્રિજ્યા મળે પછી તમે આની આકૃતિ દોરી શકો, આની ફિગર તમે પછી દોરી શકશો. એટલે પછી તમારે આની આકૃતિ દોરવાની આવે, એમાં x અક્ષ ને y અક્ષ. પછી ધારો કે અહીંયા આનું કેન્દ્ર છે ઈ -g - f છે, આ કેન્દ્ર. તમારે પહેલા કેન્દ્ર છે ઈ બતાવવાનું, પછી ત્રિજ્યા તમને ખબર પડી ગઈ હશે એટલે એની ઉપરથી તમને એના આલેખની ખબર પડી જાય કે આમ ગમે એમ આલેખ આવે. એ આલેખ અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, ગમે ત્યાં આવે. એ કેન્દ્ર અને ત્રિજ્યા ઉપર આધારિત છે. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે જો તમારે વર્તુળનો આલેખ દોરવો હોય તો તમારે કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા પડે. પછી જ તમે એનો આલેખ દોરી શકો. જો આપણે એક પ્રેક્ટિસ કરીએ, સપોઝ તમને સમીકરણ આમ આપ્યું કે x² + y² -2x + 4y - 20 = 0. સપોઝ આમ આપ્યું.
તો તમે પહેલા ઈ જોઈ લ્યો કે અહીંયા x² અને y² ની સાથે કોઈ સહગુણક નથી, મલ્ટીપલ નથી. તો હવે આ x ના મલ્ટીપલ ને 2g કહેવાય, એટલે 2g = -2 થાય, 2f = 4 થાય, c = -20 થાય. એની ઉપરથી g = -1 થાય, f = 2 થાય. આની ઉપરથી કેન્દ્રના યામ, કોઓર્ડિનેટ ઓફ સેન્ટર is equal to -g -f. તો -g એટલે 1, -f એટલે -2. એટલે કેન્દ્રના યામ -1 -2 થયું. પછી તમારે ત્રિજ્યા શોધવી પડે, ત્રિજ્યા રેડિયસ. તો ત્રિજ્યા is equal to √g² + f² - c. તો ઈ થશે √g² એટલે 1 +f² એટલે 4 - c એટલે +20, એટલે આ 25 થયું, એટલે આ થયું 5. હવે તમારે જે વર્તુળ દોરવાનું છે ઈ એનું કેન્દ્ર 1 - 2 અને ત્રિજ્યા 5. એટલે તમે એટલું સમજી ગયા છો કે આ કેન્દ્ર છે એ ચોથા ચરણમાં છે, 4th ક્વોડ્રન્ટ. x યામ ધન ને y યામ ઋણ. તો એનો આલેખ જો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો એ આલેખ છે કંઈક આમ આવશે. આમ x અક્ષ ને y અક્ષ હોય. સૌથી પહેલા કેન્દ્ર આલેખવાનું, x યામ 1 અને y યામ -2, એટલે એ પોઈન્ટ અહીંયા ક્યાંક આવે. આ કેન્દ્ર આવ્યું. અંદાજિત જ દોરવાનું હોય, આમાં તમને ગ્રાફ પેપર કેવું ન હોય અને થોડીક ઝડપ રાખવી પડે. હવે આ કેન્દ્ર અને અહીંથી હવે આપણે 5 ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું. એ કદાચ અત્યારે હું રફ જ દોરું છું. 5 એટલે અત્યારે આ 2 છે, એટલે 5 એટલે આમ તો આટલું બધું આવે, અહીંયા ક્યાંક આવતું છે, આમ વર્તુળ આવે. પણ અત્યારે હું આમ થોડુંક આમ નાનું દોરું છું, એ આમ કઈક વર્તુળ આવશે. તો તમને આ ચેપ્ટર ની અંદર આમ આલેખ દોરતા આવડતું હોવું જોઈએ. હું જે તમને હિન્ટ આપું છું, પ્રમાણિત વર્તુળ હોય તો તમારે કોઈની જરૂર ન પડે, સીધો આલેખ દોરી શકાય. પણ વ્યાપક વર્તુળ હોય તો તમારે પહેલા કેન્દ્ર શોધવું પડે, ત્રિજ્યા શોધવી પડે, અને પછી જ આપણે આલેખ દોરી શકીએ. ખ્યાલ આવે છે?